અમદાવાદમાં આજથી 2 દિવસ ફિલ્મફેર એવોર્ડની ધૂમ અને કાંકરિયા રોડ આજથી 2 દિવસ વાહનો માટે બંધ રહેશે. શહેરની 183 સિટી બસને ડાયવર્ઝન અપાયું. આજ બપોરે 3 વાગ્યાથી રસ્તો વાહનો માટે બંધ કરવામાં આવશે. અમદાવાદમાં બોલિવૂડ વીવીઆઈપીનો જમાવડો હવે શરૂ થશે. તો ફિલ્મફેર એવોર્ડ જ્યારે અમદાવાદના આંગણે યોજાઈ રહ્યો છે ત્યારે ખાસ તો તૈયારીઓ કરી દેવામાં આવી છે અને બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો થશે અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અનુપમ ખેર તેઓ આવી પહોંચ્યા છે અને આવા કેટલાય સ્ટાર્સ અમદાવાદના મહેમાન બનશે. તો ખાસ તો કાંકરિયા રોડ ત્યાં એ બંધ રહેશે વાહનો માટે બપોરે 3 વાગ્યા પછી અને બોલિવૂડ સ્ટાર્સ અને વીવીઆઈપીનો જમાવડો થશે. हाँ बढ़िया है, मेरी हैप्पी, बहुत अच्छा है. अहमदाबाद में तो हमेशा ही अच्छा लगता है. जी जी, बड़ी खुशी की बात है कि फिल्म फेयर अवार्ड यहाँ हो रहा है. थैंक यू. ગુજરાતી માટે એટલે ગુજરાતના લોકો માટે ફિલ્મફેર આ બીજી વખત ગુજરાતના આંગણે આવ્યો છે તો એ ખૂબ જ ગર્વની વાત છે. ગુજરાત સરકાર માટે, ગુજરાત ટુરિઝમ માટે આ ખૂબ જ મહત્વનું પગલું છે કે એમણે ફિલ્મફેરને આટલા મોટા સ્કેલ ઉપર અહીંયા આવકાર્યું છે. અને બોલિવૂડ છે ને હંમેશાથી ગુજરાતનું અને ગુજરાતીઓનું ફેન રહ્યું છે. તો આઈ થિંક ગુજરાતીઓને ખૂબ જ મજા પડશે. ગુજરાતમાં બીજી વખત જે ઇવેન્ટ થવા જઈ રહી છે તો મને લાગે છે કે ગયા વખતે જે થઈ હતી એના કરતાં પણ મોટા સ્કેલ ઉપર આ વખતે થશે. તો ફિલ્મફેર એવોર્ડનું આયોજન અને 183 સિટી બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને ફિલ્મફેર એવોર્ડને લઈને ગુજરાતીઓમાં પણ એટલો જ ઉત્સાહ છે. સાથે સાથે બોલિવૂડના સ્ટાર્સનો પણ જમાવડો અમદાવાદના આંગણે થશે. તો તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યાથી વાહનો ત્યાં એ કાંકરિયા રોડ વાહનો માટે બંધ કરી દેવામાં આવશે. ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને એ રૂટ પ્રમાણે ચાલવાનું રહેશે. તો આથી 2 દિવસ વાહનો માટે એ રૂટ બંધ રહેશે. નોમિનેટેડ છું, થેન્ક યુ. હું ઘરે આવી છું એન્ડ એઝ યુ આર ધ અવોર્ડ્સ ગુજરાત ઘર છે, કચ્છથી છું. બહુ સરસ લાગે છે. ગઈ સાલ પણ ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો અને ખૂબ સારું વાતાવરણ ગુજરાત ખાતે જોવા મળ્યું હતું અને ગિફ્ટ સિટીમાં તેનું આયોજન હતું. ત્યારે આ વખતે ખાસ તો અમદાવાદના આંગણે જ્યારે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતીઓનો ઉત્સાહ પણ તો બમણો થયો છે. પણ અમદાવાદવાસીઓ અત્યારે ખાસ આ 2 દિવસનો આનંદ લેશે અને સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સ એ અમદાવાદના મહેમાન બનશે.